નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે રવિવારે જીપીએસસીની પરીક્ષા લઈને વહીવટી તંત્ર થયું સજ્જ। તમામ પરીક્ષા કેન્દ્ર ડિજિટલ કેમેરાથી તૈયાર હોવાનું જણાવતા શિક્ષણાધિકારી। મહાનગરપાલિકા કચેરી ખાતે સ્વચ્છતાને લઈને કાર્યશાળાનું થયું આયોજન। તારીખ 8 થી જૂન તમામ બોર્ડમાં સફાઈના વિશેષ કાર્યક્રમો થશે। સિંહોના રોગચાળાથી સચેત બની ગયેલા પશુપાલન વિભાગે તમામ પશુઓને દવા છાંટવાની કામગીરી કરી શરૂ। અને કેસર કેરીની આવક અને ભાવ બંનેમાં ધરખમ ઘટાડો। કેરીની સિઝનમાં જૂનાગઢ યાર્ડમાં 7 લાખ બોક્સની આવક નોંધાઈ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। પુનઃ સ્વાગત છે આપ દર્શકોનું। હવે જોઈએ સમાચાર વિગતવાર। આવતીકાલે રવિવારે સમગ્ર રાજ્યમાં જીપીએસસીની મહત્વપૂર્ણ પરીક્ષા યોજાશે। ખાસ કરીને કારકિર્દી માટેની આ પરીક્ષા આપવા ઉમેદવારો વર્ષોથી તૈયારી કરતા હોય છે। ત્યારે આવતીકાલે જૂનાગઢ જિલ્લામાં પણ સીસીટીવી કેમેરાથી સજ્જ પરીક્ષા કેન્દ્ર તૈયાર હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું છે। તેમણે કહ્યું છે કે જીપીએસસીની પરીક્ષા જૂનાગઢ કેન્દ્રમાં 7મી જૂનના રોજ લેવામાં આવશે અને એકદમ પારદર્શક અને સુમેળભર્યા માહોલમાં ઉમેદવારો પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્રે તૈયારીઓ પૂર્ણ કરી છે। જીપીએસસી દ્વારા જે સામાન્ય અભ્યાસ માટેની 4 પરીક્ષાઓ માટેનું જે પરીક્ષા લેવાની છે એ આવતીકાલે 7-6 તારીખે લેવાના છે। એમાં જૂનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો કુલ 18 પરીક્ષા કેન્દ્રો છે અને 178 બ્લોકમાં
4249 વિદ્યાર્થીઓને આ પરીક્ષા લેવાનાર છે. તમામે તમામ 18 જે પરીક્ષા કેન્દ્રો છે એ સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે. માનનીય કલેક્ટર સાહેબ દ્વારા ઓબ્ઝર્વરની નિમણૂક કરી દેવામાં આવી છે, આયોગના પ્રતિનિધિની નિમણૂક કરી દેવામાં આવેલી છે, તકેદારી પ્રતિનિધિની નિમણૂક કરી દેવામાં આવેલી છે, ઝોનલની નિમણૂક કરી દેવામાં આવી છે અને માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય આરએસસી મેડમના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત સાથે તમામ પરીક્ષા છે એક તંદુરસ્ત વાતાવરણમાં અને સુરક્ષિત વાતાવરણમાં દરેક ઉમેદવાર આપી શકે એ મુજબની તમામ તૈયારીઓ છે એ તંત્ર દ્વારા થઈ ચૂકી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનને અનુલક્ષીને સ્વચ્છતા અંગેની એક કાર્યશાળા કોર્પોરેશનના મધ્યસ્થ ગણમાં યોજાઈ હતી. ડેપ્યુટી મેયર આકાશ કટાર અને સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે આ કાર્યશાળામાં ઉપસ્થિત રહી તમામ કોર્પોરેટર અને શાખા અધિકારીઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. બંને પદાધિકારીઓએ કહ્યું કે આગામી 8 થી 14 જૂન દરમિયાન જૂનાગઢ શહેરના તમામ વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. ખાસ કરીને પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને તમામ જગ્યાઓ પર પ્લાસ્ટિકને લઈને ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા કચરા નિકાલ કરવાની કામગીરીની જાણકારી કોર્પોરેટરોને આપવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેટરોએ પણ લોકોને સ્વચ્છતાને લઈને માહિતી આપે અને તમામ નાગરિકોને જાણકારી આપે તેવી અપીલ શાસક પક્ષના પદાધિકારીઓએ આપી હતી. આજરોજ મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની એક કાર્યશાળા કોર્પોરેટરશ્રીઓની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાની અંદર આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા 8 જૂનથી 14 જૂન સુધી એક અભિયાન ચલાવવામાં આવશે, જેમાં સમગ્ર ગામ છે, જૂનાગઢ શહેર છે, એ કેમ સ્વચ્છ રહે, પ્લાસ્ટિક ફ્રી કેમ બને એવી એક વાત છે એ પીપીટી દ્વારા કોર્પોરેટરોને સમજાવવામાં આવી અને એમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે આપણા જે એસઆઈ છે વોર્ડના, એ એસઆઈ તો આ કાર્ય માટે લોકોને સમજાવતા જ હોય છે, પણ આ કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો પણ લોકો સાથે શેરીમાં, મહોલ્લામાં, એપાર્ટમેન્ટમાં લોકો સાથે સંપર્ક કરે અને લોકોને આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવા માટેની વાત કરે, આપણો મહોલ્લો ને આપણી ગલી કેમ સ્વચ્છ રહે એ માટેની વાત કરે અને એ દ્વારા સંપર્ક કરે. આ ઉપરાંત જે વ્યવસાય પ્રતિષ્ઠાન છે કે દુકાનો છે તો દુકાનોની આસપાસ પણ કચરો કેમ ન થાય એ સમજાવે અને જે 4 પ્રકારે જે કચરાનું વર્ગીકરણ કરવાનું છે, ભીનો કચરો, સૂકો કચરો, જોખમી કચરો અને સેનેટરી જે કચરો છે, તો એની પણ વાત છે એ અહીંયા કરવામાં આવી. એટલે કુલ મળીને આ કાર્યશાળામાં સમગ્ર બધા કોર્પોરેટરો હાજર રહ્યા હતા. ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા અને ડીએમસી છે, આપણા વાજા સાહેબ છે, આ બધા જ અને સ્વચ્છતાના જે એમ્બેસેડરો છે આ બધા જ લોકો, આપણા સેનિટેશનના ચેરમેન પુંજાભાઈ છે, આ બધા જ લોકો છે એમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ રીતે કાર્યશાળા છે એ સંપન્ન કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને ખાસ કોર્પોરેટરશ્રીઓની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં કોર્પોરેટરો દ્વારા કઈ રીતના મહાનગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવે છે તે બાબતની પણ જાણકારી આપવામાં આવી છે. સાથે સાથે કોર્પોરેટરો પોતપોતાના જે વિસ્તાર છે, પોતપોતાના વોર્ડમાં લોકોને પણ જાગૃત કરી શકે તે માટે અલગ અલગ જાણકારીઓ એ આપવામાં આવી છે. આગામી સમયમાં 8 જૂનથી 14 જૂન દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, જેને ધ્યાને લઈ અને શહેરના મુખ્ય રોડ વિસ્તાર, જાહેરમાં જ્યાં વધુ ગંદકી થાય છે તે વિસ્તારને પણ સ્વચ્છ કરવામાં આવશે. સાથે સાથે પ્લાસ્ટિકનો જે પ્રતિબંધ છે એમના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી 8 થી 14 જૂન દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. ગીરમાં સિંહોમાં જે રોગચાળો દેખાયો હતો જેને કારણે વનતંત્ર તો હરકતમાં આવ્યું હતું, પરંતુ સાથોસાથ જિલ્લા પશુપાલન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને પશુપાલન વિભાગે જિલ્લાના નાના મોટા પશુઓ ઉપર દવા છંટકાવની કામગીરી હાથ ધરીને આ પશુઓમાં કોઈ વાયરસ
કે કોઈ પ્રકારનો રોગ ના આવે તેની તકેદારી શરૂ કરી છે. જુનાગઢ પશુપાલન વિભાગ દ્વારા સઘન ટીક એટલે કે ઈતરડી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જંગલ નજીકના વિસ્તારમાં આવેલ ગાય ભેંસ જેવા માલઢોર ઉપર ઈતરડી નાશક ઓક્સિડાઇઝ દવાનો છંટકાવ કર્યો છે. સિંહમાં આવેલા બેબેસિયા રોગ બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પશુપાલન વિભાગના અધિકારી દિલીપ પાનેરાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જિલ્લામાં કુલ 9,631 પશુઓને આવરી લેવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને વન વિસ્તારની નજીક માલધારીના નેસડામાં આ કામગીરી સઘન બનાવવામાં આવી છે. જિલ્લામાં કુલ 3,545 ગાય અને 6,086 ભેંસ મળી 9,500 થી પશુઓમાં સઘન ઈતરડી કંટ્રોલ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. હું ડૉક્ટર ડીડી પાનેરા, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જુનાગઢ. તાજેતરમાં જંગલ વિસ્તારમાં જે સિંહોમાં બબેસિયોસિસ નામનો રોગ જોવા મળ્યો છે, એ અનુસંધાને પશુપાલન ખાતા તરફથી લેખિત સૂચના મળેલી છે અને એ સૂચનાને અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની માર્ગદર્શનમાં ટીમોની રચના કરી અને જંગલની વિસ્તારની આજુબાજુના જે નેસ એરિયા છે અને જે ગામો છે એ ગામોમાં વસવાટ કરતા ડોમેસ્ટિક પશુઓ, જે પાલતુ પશુઓ છે, એમાં જે ઈતરડીનો ઉપદ્રવને કંટ્રોલ કરવા માટે એકરીસાઇડ દવાનો છંટકાવની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. અને આ જે અત્યાર સુધીમાં જે આઈડેન્ટિફાય થયેલા છે, જે એ 88 જેટલા એટલે કે 88 નેસ એરિયા અને ગામો છે કે જ્યાં જંગલ વિસ્તારની આજુબાજુનો વિસ્તાર છે, તેમાં અત્યાર સુધીમાં 13,000 જેટલા પશુઓને આપણે એકરીસાઇડ દવાનો છંટકાવ કરવામાં આવશે અને આગામી સમયમાં બાકીના જે પશુઓ છે એમને પણ એકરીસાઇડ દવાનો છંટકાવ કરવામાં આવશે. આ સાથે એ પશુઓમાં આપણે ડીવર્મિંગ એટલે કે કૃમિનાશક દવાનો અને જરૂર દેખાય છે ત્યાં ચોમાસા પૂર્વેનો જે રસીકરણની કામગીરી છે એ પણ હાથ ધરવામાં આવી છે, જેથી ચોમાસામાં આપણે એ પશુઓને રોગ મુક્ત કરી શકીએ. આવું કરવાથી જે પશુઓમાં ઉપર જે ઈતરડી લાગેલી હોય છે એ તો બ્લડ સકિંગ પેરાસાઇટ હોય છે, તો જે લોહી ચૂસતું હોય તો પશુઓને પણ નુકસાન ન કરે. તો માનો કે પશુઓમાં એ રોગ છે અને એ ઈતરડી એનું બ્લડ સકિંગ કરેલું છે અને કદાચ એ પશુઓ જંગલમાં ચરવા જાય છે અને ચરવા જતાં જો એ જંગલી પશુઓના કોન્ટેક્ટમાં આવે છે તો એને જો બાઇટ કરે તો એને પણ રોગ થવાની સંભાવના રહેતી હોય છે. તો એ ન થાય એના માટે આપણે આને જો ડિટિકિંગ કરવામાં આવે અને એકરીસાઇડનો છંટકાવ કરવામાં આવે તો આ રોગને આપણે મહદઅંશે કંટ્રોલ કરી શકીએ. અત્યાર સુધીમાં જે 88 જે નેસ એરિયા છે એ પૈકીના જે 13,000 જેટલા પશુઓને આપણે એકરીસાઇડ દવાનો છંટકાવ કરેલો છે અને બાકીના પશુઓ છે એને આપણે આવનારા સમયમાં કવર કરી લઈશું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે?
અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. પવિત્ર પુરુષોત્તમ પૂર્ણ થવાને આડે હવે લગભગ 10 દિવસ જેટલો સમય બાકી છે, ત્યારે મહિલાઓનો કૃષ્ણ ભાવ
ચરમસીમા તરફ જોવા મળે છે. અનેક જગ્યાએથી યાત્રા બસનું પ્રસ્થાન કરાવવામાં આવે છે અને જેમાં ખાસ કરીને બહેનો ગોપી ભાવે કૃષ્ણ ધૂન સાથે યાત્રા કરી રહી છે. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે વોર્ડ નંબર 5ના ભાજપાના મહિલા કોર્પોરેટર લીનાબેન ભીંભા દ્વારા પોતાના જ વિસ્તારની 500 જેટલી મહિલાઓને નિઃશુલ્ક દ્વારકાની યાત્રા કરાવવાનું આયોજન કરાયું. દર 3 વર્ષે અધિક માસ આવે છે અને મહિલાઓ ભક્તિભાવપૂર્વક આ મહિનાની ઉજવણી કરે છે. ત્યારે લીલીબેન ભીંભા તેમજ તેમના પતિ કિરીટ ભીંભા દ્વારા 11 જેટલી ખાનગી બસમાં 500 જેટલી મહિલાઓને નિઃશુલ્ક દ્વારકા લઈ જવામાં આવી છે. ગઈકાલે રાત્રે પ્રસ્થાન સમયે ડેપ્યુટી મેયર આકાશ કટારા, શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા તેમજ પલ્લવીબેન ઠાકર સહિત શાસક પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પરમ પવિત્ર પુરુષોત્તમ માસ કે જે દર 3 વર્ષે એકવાર આવતો હોય છે, જેને અધિક માસ કહેવાય છે. અધિક માસમાં કહેવાય છે કે અધિકસ્ય અધિક ફલમ. અધિક માસમાં તમે જે કાર્ય કરો, જે સેવાનું કાર્ય કર્યું, જે જપ તપ નામ પાઠ અને દાન પુણ્ય કરો, એનું 3 ગણું ફળ મળે. કારણ કે દર 3 વર્ષે એકવાર આવતો એવો માસ એટલે કે અધિક માસ. અને છેલ્લા 3 અધિક માસથી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 2ના નગરસેવક શ્રી કિરીટભાઈ ભીંભા ઉર્ફે મુન્નાભાઈ પોતાના વોર્ડમાંથી અંદાજે દર 3 વર્ષે અધિક માસમાં 10 બસથી વધુ આ વિસ્તારના તમામ લોકોને, તમામ ભાઈઓ બહેનો પરિવારને સાથે દ્વારકાધીશના દર્શન કરવા માટે લઈ જાય છે. અને આ દર્શન માત્ર કરવા માટે લઈ જાય છે એટલું જ નહીં, લઈ જઈને લાવે તમામ ખર્ચો ખાવા પીવા જમવા અને દર્શન કરવાનો તમામ ખર્ચો પોતે કિરીટભાઈ ભીંભા પોતે સ્વ ખર્ચે પોતે કરતા હોય છે. અને છેલ્લા 3 અધિક માસથી સુંદર કાર્ય કરી રહ્યા છે. પ્રભુ એમને આવા સુંદર કાર્ય કરવાની શક્તિ આપે અને વધુ આવા સુંદર મજાના દરેક ભક્તજનોને આ દર્શનનો અને સેવાનો લાભ આ જીવન એમને મળતો રહે. દર 3 વર્ષ અધિક માસમાં આવા સુંદર કાર્ય એમના થતા રહે એવી શુભેચ્છા. જય દ્વારકાધીશ. મારું નામ જાનીબેન નંદાણીયા, અમે સાસાત કેવીમાં રહીએ. વોર્ડ નંબર 1 થી 15 સુધીના ઓપરેટર વોર્ડ નંબર 2 ના અમારા મુનાભાઈ કિરીટભાઈ ભીંભા અમને આજે ગોપી મંડળ 11 બસો લઈ અમને જાત્રા કરાવે અને દ્વારકા વાળો એને હર હંમેશા આવા નવા કામ કરાવે અને ભગવાન એને બહુ દાદુ આપે. અરે પરસોત્તમ મહિનામાં બહુ બધાને મજા આવે. ગોપીઓ અટાણે એટલી હરખમાં છે કે અટાણે અમારા દ્વારકા અટાણે જુનાગઢમાં દેખાઈ ગયો. અમારે એ કાલ સાંજ સુધી 2 દિવસથી અને ડબલ મારવાળી બસ અમને બહુ ગોપીઓને બહુ મજા કરાવે. તો પુરુષોત્તમ માસ નિમિત્તે માલીવાડા રોડ ઉપર આવેલ સિયારામ ધૂન મંડળ ખાતે ગઈકાલે આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 89 વર્ષથી ધૂન ભજન સાથે સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત રાખનાર સિયારામ ધૂન મંડળ પવિત્ર અધિક માસ નિમિત્તે પુષ્ટિ સંપ્રદાયને આનુષાંગિક કેટલાક મનોરથ ઉજવે છે, જેના ભાગરૂપે ગઈકાલે કેસર કેરીનો ભોગ કૃષ્ણચંદ્ર મહારાજના ચરણોમાં ધરીને આંબા મનોરથ ઉજવાયો હતો. વિજયભાઈ કિકાણીએ કહ્યું કે અહીં દરરોજ સાંજે 7 વાગે અને રાત્રે 10 વાગે ધૂન યોજાય છે. આ ઉપરાંત સત્સંગ કીર્તનની જેમ અલગ અલગ કાર્યક્રમ પણ યોજાય છે. હજુ 8મને દિવસે કે જ્યારે કૃષ્ણ જન્મ થતો હોય છે એ દિવસે વધુ એક મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા પ્રાચીન વાદ્યોના સથવારે અહીં જ્યારે સિયારામ ધૂન મંડળના ધૂન જામે છે ત્યારે ભગવાન શ્રી રામ અને ભગવાન કૃષ્ણની આરાધના કરવા માટે મોટી ઉંમરના શ્રદ્ધાળુઓ પણ સિયારામ ધૂન મંડળ ખાતે આવીને સત્સંગમાં ભાગ લે છે. આ સિયારામ ધૂન મંડળ નિવાસી વર્ષથી ચાલે છે. દર 3 વર્ષ અધિક મહિનો આવે ત્યારે અમે નવું કંઈક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એના ભાગરૂપે આ વખતે હોળી જેવા મોટાભાગના ઉત્સવ ઉજવવાનું જે અમે નક્કી કરેલ છે. એના ભાગરૂપે પલના મનોરથ, ઈંડોળા મનોરથ અને આજે એવી રીતે આંબાનો મનોરથ રાખ્યો છે. અને લોકોમાં ભાવ અત્યારે પુરુષોત્તમ માસનો ઉપજો છે, એ પુરુષોત્તમ માસનો લાભ લેવા માટે અને અધિક મહિનાનું ખાસ મહાત્મા લોકોમાં વધારે વધે એ માટે નામ સંકીર્તન અત્યારે મહત્વનું છે કળિયુગમાં. એના ભાગરૂપે અમારા પુસ્તકો પર પણ મેઇન લખેલ છે કલો કેશવ કીર્તનમ. એ રીતે બધા ઉત્સવ પણ ઉજવીએ છીએ. આ ઉત્સવમાં પ્રભુ કૃપા સવાયજ્ઞ જે છે સંસ્થા, એનો અમને સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. આજે આંબામાં પણ એમના જ મનોરથી છે. એટલે આ જે હવેલીની જેમ અમે આંબા મનોરથ પણ ઉજવીએ. હવે 8મના દિવસે પલના મનોરથ ઉજવશું. આ મહિના સુધીમાં અમાસ સુધીમાં
મોટાભાગના ઉત્સવ અમારો ઉજવવાનો પ્રયાસ છે અને આમાં વધારેમાં વધારે લોકો જોડાઈ શકે તો રાત્રે 10 થી 11 અમે ધૂન સંકીર્તન રોજ સાંજે 7:30 થી 10:30, રાત્રે 10 થી 11 સંકીર્તન કરીએ છીએ. અમારા પરેશભાઈ બાટવિયા પાછા સત્યની કથાનું પણ બધા આયોજન કરે છે. પણ આપણે જેટલું નામ સંકીર્તન લેવાય એટલું આપણે બધા લેવા માટે બધા પધારશો. કેસર કેરીની આવક હવે ધીરે ધીરે ઘટી રહી છે, એની સામે ભાવ પણ ઘટ્યા છે. માર્કેટિંગ યાર્ડ શાકભાજી યાર્ડના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે 26મી માર્ચથી જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ હતી અને 5મી જૂન સુધીમાં 7 લાખ કેસર કેરીના બોક્સ જુનાગઢ યાર્ડમાં ઠલવાઈ ચૂક્યા છે. હજુ જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી કેસર કેરીની આવક રહેશે, પરંતુ હવે ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું વેપારીઓએ પણ જણાવ્યું છે. અત્યારે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ 550 થી 600 રૂપિયા બોલાઈ રહ્યા છે, જે આ સિઝનના સૌથી ઓછા હોવાનું યાર્ડ ઇન્સ્પેક્ટર રમેશભાઈ ગજેરાએ ઉમેર્યું હતું. યાર્ડમાં અત્યારે કેસર કેરીની આવક છે, ભાવ ઘટ્યા છે, પરંતુ હવે દિવસો જેમ જેમ આગળ વધતા જશે તેમ કેરીની આવક પણ ઘટશે અને લોકોએ સંતોષકારક રીતે કેસર કેરીનો સ્વાદ માણ્યો હોવાનું યાર્ડના સૂત્રો જણાવી રહ્યા છે. હરેશભાઈ ગજેરા, ઇન્સ્પેક્ટર શાકભાજી માર્કેટિંગ યાર્ડ જુનાગઢ. હાલમાં કેસર કેરીની આવક ચાલુ છે અને માર્ચ 2026થી કેસર કેરીની શરૂઆત થયેલ હતી. આજ દિન સુધીમાં 7 લાખ બોક્સની આવક થયેલ છે. ગત વર્ષની સરખામણીએ જોઈએ તો ગત વર્ષમાં આખી સિઝનમાં 6,36,000 સમથિંગ બોક્સ આવેલ હતા. એની કમ્પેરિઝનમાં આ વર્ષે હજી તો સિઝન ચાલુ છે, 7 લાખ બોક્સની આવક થયેલ છે અને હજી જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી આવક ચાલુ રહેશે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 20 કિલોએ ખેડૂતોને 200 થી 300નો ભાવ વધારો પણ મળેલ છે. હાલમાં કેરીના બોક્સ છેલ્લા 4-5 દિવસથી એગ્રોની કેરી લેતા હોય એ લોકો 600-700 રૂપિયામાં લેતા હોય છે. અત્યારે 10 કિલોના બોક્સના ભાવ 500 થી માંડી અને 1400. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. અધિક માસ નિમિત્તે આદિત્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો. સત્યનારાયણ ભગવાનની કથા અંતર્ગત આચાર્ય પ્રશાંત પંડ્યાએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન વચ્ચે સત્યનારાયણ ભગવાનની કથાનું મહાત્મ્ય સમજાવ્યું હતું. મુખ્ય યજમાન પદે ચંદુભાઈ પરમાર, મીનાબેન પરમાર, પિયુષભાઈ પરમાર અને વિજયાબેન પરમારે ઉપસ્થિત રહી અને પૂજા અર્ચન કરીને પુણ્યનો લાભ લીધો હતો. સત્સંગ મંડળની બહેનો તેમજ આજુબાજુ વિસ્તારના ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહીને કથાનું શ્રવણ કર્યું હતું અને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. આજ રોજ આદિત્યેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આદિત્યેશ્વર મહાદેવ સેવા સમિતિ અને આદિત્ય સત્સંગ મંડળ દ્વારા કથાનું આયોજન કરવામાં આવેલ હતું. સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં એમાં મુખ્ય યજમાન ચંદુભાઈ પરમાર અને એમના દીકરા એક મુખ્ય યજમાન તરીકે બેઠા હતા. અમારા આદિત્યેશ્વર મહાદેવના મહર્ષિ કલ્યાણપુરી બાપુ હાજરી આપેલા અને સત્સંગ મંડળના બહેનો દર 3 વર્ષે જ્યારે પરસોત્તમ ત્યારે આ સત્સંગ મંડળના બહેનો અહીંયા પરસોત્તમ ઉજવે છે. બધી ગોપીઓ દ્વારા આ કથાનું આયોજન કરેલ હતું. આમાં આજુબાજુના વિસ્તારના ભાઈઓ બહેનો બધાએ લાભ લીધો હતો અને ભગવાન પરસોત્તમની આ વિસ્તારમાં અને જુનાગઢમાં ખૂબ જ કૃપા થાય એવી ભગવાનશ્રીને પ્રાર્થના કરી પાર્વતી. આજના શુભ દિવસે આદિત્યેશ્વર મહાદેવ મંદિરના સત્સંગ મંડળના બહેનો દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથા પૂજાનો લાભ સાથે કલ્પેશભાઈ, ભરતભાઈ બધા મિત્રો સાથે ખૂબ કથા ભગવાનની પૂજા અર્ચના કરી, કથા શ્રવણ કરી અને વાતાવરણ ભગવદ ભક્ત બનાવી, ભગવદમય બનાવી અને ખૂબ બધાએ આનંદ કર્યો ગોપી મંડળ સાથે. આવી જ ભગવાનની ભક્તિ બધા જ જૂનાગઢવાસીઓ અને આદિત્યેશ્વર મંડળ, મિત્ર મંડળ તથા સત્સંગ મંડળના બહેનો કરતા રહે એવી જ પ્રાર્થના સાથે ભગવાનને જય દ્વારકાધીશ બધાને. તો જુનાગઢમાં દાતાર રોડ ઉપર આવેલ શ્યામવાડી ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાઈ રહી છે. આ કથા સ્થાનથી મનોજભાઈ ભટ્ટે ભાગવતનું મહત્વ અને અધિક માસના મહત્વ વિશે ઉપસ્થિત શ્રોતાઓને કૃષ્ણ ભક્તિમાં તરબોળ કર્યા હતા. કથા દરમિયાન વિવિધ અવતારોનું કલાત્મક રીતે રજૂઆત કરવામાં આવી હતી, તો કૃષ્ણ જન્મની પણ ધામધૂમથી ઉજવણી થઈ હતી. ઉપસ્થિત ભાવિકો શ્રી કૃષ્ણના રંગે રંગાયા અને ગોકુળ વૃંદાવન જેવો માહોલ ઉભો કરીને સૌ કોઈએ નંદલાલને સાથે રાખીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. મનોજભાઈ ભટ્ટે જણાવ્યું કે કળિયુગમાં અધિક માસમાં ભાગવત કાર્ય એ ખૂબ જ પુણ્ય આપનારું સાબિત થતું હોય છે, ત્યારે યજમાન અને સાંભળનાર બંને રાજી થતા હોય વક્તાએ કથાનું રસપાન કરાવવાનો પણ ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે નરસૈયાની નગરી ગઢ ગિરનાર એટલે જુનાગઢની સાનિધ્યમાં શ્યામવાડી ખાતે અમારા ત્રણેય મનોરથી પરિવાર, છત્રાળા પરિવાર, ભૂત પરિવાર અને કારાવાડિયા પરિવારના માધ્યમથી આ પવિત્ર પુરુષોત્તમ માસમાં સમસ્ત વહાલા વૈષ્ણવોને ભાગવતનો સત્સંગ મળી રહે એવા હેતુથી સુંદર મજાની કથાનું આયોજન થયું છે અને આ કથાના માધ્યમથી અનેક ભાવિક શ્રોતાઓ કથાનો લાભ રહ્યા છે. અધિક માસે અધિક ફલમ. આ પુરુષોત્તમ માસમાં ખરા અર્થમાં બીજા કોઈ શુભ કાર્ય થઈ શકતા નથી, પણ સત્સંગ, સેવા અને સ્મરણ એનો ખૂબ વિશેષ મહિમા રહ્યો છે. ત્યારે આ પવિત્ર માસના પ્રસંગે આ સુંદર મજાની કથાના માધ્યમથી અનેક લોકો, વહાલા વૈષ્ણવો, વહાલા હરિભક્તો સૌ આ સત્સંગનો લાભ રહ્યા છે. પરિવાર પણ ખૂબ પ્રસન્ન છે અને હું પણ વ્યાસપીઠથી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે અને સાથે સાથે પવિત્ર પુરુષોત્તમ માસની બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. જુનાગઢની ધરા આમ તો નરસૈયાની ભૂમિ છે એટલે ભક્તિ તો ભારોભાર ભરી છે, ત્યારે સમસ્ત જુનાગઢ વાસીઓને પણ
આ કથા જે બધા લાભ લઈ રહ્યા છે ટીવીના માધ્યમથી પણ અને અમારી યુટ્યુબ ચેનલ ચૈતન્યધામ ઓફિશિયલના માધ્યમથી પણ અને આ ચેનલના માધ્યમથી પણ આજે સમાચારના રૂપમાં બધા જે આ પ્રસંગને માણી રહ્યા છે એ જુનાગઢ વાસીઓને અમે પણ ખૂબ ખૂબ હૃદયના ભાવથી પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામના પાઠવીએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે રવિવારે જીપીએસસી ની પરીક્ષા લઈને વહીવટી તંત્ર થયું સજ્જ. તમામ પરીક્ષા કેન્દ્ર ડિજિટલ કેમેરાથી તૈયાર હોવાનું જણાવતા શિક્ષણાધિકારી. મહાનગરપાલિકા કચેરી ખાતે સ્વચ્છતાને લઈને કાર્યશાળાનું થયું આયોજન. તારીખ 8 થી જૂન તમામ બોર્ડમાં સફાઈના વિશેષ કાર્યક્રમો થશે. સિંહોના રોગચાળાથી સચેત બની ગયેલા પશુપાલન વિભાગે તમામ પશુઓને દવા છાંટવાની કામગીરી કરી શરૂ. અને કેસર કેરીની આવક અને ભાવ બંનેમાં ધરખમ ઘટાડો. કેરીની સિઝનમાં જુનાગઢ યાર્ડમાં 7 લાખ બોક્સની આવક નોંધાઈ. તો મિત્રો, આવતીકાલે રવિવાર સબ રજા રહેશે. ન્યૂઝમાં ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.